નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણદરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું ચેપ્ટર નંબર 2 છે પૂર્ણ સંખ્યાઓ. અહીંયા આગળ આપણે અગાઉના ક્લાસ ના જોયા હોય મિત્રો તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. સાથે સાથે તમને કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ દાખલા ના આવડતા હોય ફોટો પાડો અને મને મોકલી આપો. નીચે મારી વોટ્સઅપ લિંક આપેલ છે અથવા તો મોબાઈલ નંબર પણ આપેલ છે. તો મિત્રો, અહીંયા આપણે અગાઉના ક્લાસમાં ક્યાં જોયા હતા? દાખલા નંબર 5 સુધી જોયા હતા. અને હવે પછી આપણે શું કરીશું બેટા કે દાખલા નંબર 6, 7 અને 8 જોવાનો પ્રયાસ કરીશું. થોડોક સમય લાગશે, પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈશું મિત્રો. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ નવા ક્લાસ મળતા રહેશે મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ અને સમજવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે આપણે ગણિતને ગમ્મતની રીતે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે નીચે આપેલી પ્રાકૃતિક સંખ્યા પછી નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. તો જો બેટા, પહેલાં શું આવે? સોમવાર આવે, મંગળવાર કે બુધવાર આવે. તો સૌથી પહેલો કયો વાર આવે? રવિવાર આવે. રવિવાર પછી સોમવાર આવે, સોમવાર પછી મંગળવાર આવે. બસ આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આપણા ગણિતમાં સમજવાનું છે કે 94 પહેલાં કઈ સંખ્યા આવે બેટા? તમે કહેશો સાહેબ 93. 10,000 પછી કઈ આવશે? તો 9,999. સિમ્પલ છે ને? બસ આ જ લોજિક વાપરવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો અને શીખીશું 9. એ પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે મિત્રો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો બેટા, અહીંયા આગળ સૌથી પહેલી આપણી પાસે સંખ્યા કઈ છે? જો દાખલા નંબર કયો બેટા છે? આપણો 5મો છે. પાના નંબર કયા ઉપર છે બેટા? અહીં જોઈ લેજો, 22 પર છે. તમે સ્વાધ્યાયની બુક કાઢીને જોઈ શકો છો બેટા. તો દાખલા નંબર 5નો દાખલા નંબર કયો છે? 6. તો 94 પહેલાંની સંખ્યા કીધી છે બેટા. કઈ કીધી છે? જો રકમ વાંચો. શું કીધું છે? પહેલાંની સંખ્યા કીધી છે. તો પહેલાં આવે એટલે બેટા શું થાય? બાદ બાકી થાય. શું થાય બેટા? બાદ બાકી. કેટલા બાદ કરવાના? -1. અને જો પછી કે તો શું આવે બેટા? ધન 1, એટલે કે 1 ઉમેરવાના. માની લો કે આ 3 છે, તો 3 પછી કઈ સંખ્યા આવે બેટા? 4. 3 પહેલાં કઈ સંખ્યા આવે બેટા? 2. તો અહીંયા શું કર્યું? +1 ઉમેર્યા અને અહીંયા શું કર્યું બેટા? -1 કર્યા. ખબર પડી ગઈ તને? ચલ, હવે આપણે થોડુંક મગજ વાપરીને દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો 94 પહેલાં કઈ સંખ્યા આવે બેટા? 93. 10,000 પહેલાં કઈ સંખ્યા આવે બેટા? 9,999. ચલ, હવે આમાં કઈ સંખ્યા આવે બેટા? બાદ કર. પહેલે સંખ્યા એમને લખી નાખ, 20809. હવે બેટા છેલ્લામાંથી બાદ કરવાની. શું કરવાનું બેટા? આ 2માંથી બાદ કરવાના. કેમ 2માંથી બાદ કરવાની કીધી બેટા? જો અહીંયા આગળ 9 હોત તો શું આવે બેટા? 9માંથી 1 બાદ કરવાનું. તો 9માંથી 1 જાય તો 8 આવે. પરંતુ બેટા અહીંયા 90 છે, તો 90માંથી 1 બાદ કરીશ તો શું આવશે બેટા? 89. તો અહીંયા આગળ લખી નાખ બેટા 89. ખબર પડી ગઈ ને તને? ચલ, તો હવે અહીંયા આગળ શું આવશે બેટા? 76, 54, 32 જગ્યાએ જો 21માંથી કેટલા બાદ કરવાના? 1. તો કેટલા આવે બેટા? 20. ખબર પડી ગઈ ને તને? ચલો, હવે દાખલા નંબર બેટા કયો આવ્યો? 7મો આવ્યો. દાખલા નંબર કયો આવ્યો બેટા? 7મો. શું કીધું છે? રકમ વાંચો કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો. તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે જણાવો. તો કશું જ નથી કરવાનું મારા વહાલા મિત્રો, કશું જ નથી કરવાનું. સમજવાનો પ્રયાસ કરો. શું છે સમજવાનો પ્રયાસમાં? તો સૌથી પહેલાં હું કહું બેટા કે 3 મોટા કે 8 મોટા? તો સાહેબ તમે શું મજાક કરો છો કે 8 શું આવશે બેટા? મોટા આવે અને 3 શું આવશે બેટા? નાના આવે છે. તો બેટા નાની બાજુ હંમેશા યાદ રાખવાનું કે જે આ ખૂણો આવે છે બેટા, આ ખૂણો એ કઈ બાજુ આવે? હંમેશા નાની બાજુ. અને જે ફેલાયેલો ભાગ આવે છે એ શું હોય છે? મોટો હોય છે. તો આમ યાદ રાખી શકાય બેટા, નાનો છે ભાગ અને આ બાજુ મોટો છે. ખબર પડી ગઈ? હા. તો ચાલ, હવે એનો ઉપયોગ કરીશું કે 530 મોટા કે 503 મોટા બેટા? તો સાહેબ તમે શું કહેશો કે 530 મોટા અને 503 નાના. તો શું થશે? 530 લેસ ધેન, એટલે કે જે નાના છે કોણ છે? 503. હવે બેટા અહીંયા કરજો 370 મોટા કે 307? તો તમે શું કહેશો સાહેબ? 370 મોટા, 307 શું છે બેટા? નાના. તો હવે અહીંયા કરજો બેટા, આ બંનેમાં એ સમજ કે આ બંનેમાં મોટું કોણ છે? 98,765 કે 56,789? તો સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? 98,000 વાળી. કઈ છે બેટા? 98,000 વાળી. કઈ છે બેટા? 98,000 વાળી. તો
તો મોટી સંખ્યા ઉપર મોટો ફેલાયેલો પંખ અને નાની સંખ્યા ઉપર ખૂણો આવે બેટા. શું આવે બેટા? ખૂણો આવે. ખબર પડી ગઈ? હા. તો બેટા અહીં ડાયરેક્ટ ખબર પડી જાય. શું છે બેટા? 98 મોટા કહેવાય, 100 મોટા કહેવાય? 100. તો આમ ના આવે નિશાન. ખબર પડી ગઈ ને બેટા? તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુની વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે મતલબ શું થાય બેટા? કે જો પહેલાં નાની સંખ્યા આવે, પછી આગળ જતાં જે એમ મોટી સંખ્યા આવે. કે રીતે સાહેબ તમે કહો છો? પહેલાં 1 આવે, પછી 2 આવે, 3 આવે, પછી 4 આવે. એટલે કે જમણી બાજુ જઈએ તો બેટા કઈ સંખ્યા આવે? ધન. એટલે કે શું થાય બેટા? ચડતું જાય. શું થાય? પગથિયું ચડતું જાય. એટલે કે વધારે આવતી હોય છે. ખબર પડી ગઈ? એકદમ મસ્ત બેટા. તો ચલો હવે આપણે અહીંયા કયા પ્રશ્ન ઉપર જઈશું? પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું. કયા પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું? તો સૌથી પહેલાં બેટા હું આ બધું ભૂસી નાખું છું. તારે સ્ક્રીનશોટ પાડો તો પાડી લે. ખબર પડી ગઈ મિત્ર? તો ચલ હવે આપણે શું કરવાનું છે? આ બધી વસ્તુ હું શું કરું બેટા? ભૂસી નાખું અને નવેસરથી આપણે શરૂઆત કરીએ. ચાલો તો હવે દાખલા નંબર કયો આવે બેટા? 8મો આવે. કયો આવ્યો? 8મો. તો પાના નંબર કયા કાઢવાના છે બેટા? 22મો. પેજ નંબર કયું કાઢવાનું છે? 22મો. તો જો શું કીધું છે કે નીચે આપેલ વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. તો જો બેટા સમજવાનો પ્રયાસ કર. શું છે કે પહેલું જો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી પહેલાં બેટા ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંનો સમાવેશ થાય છે બેટા? 1, 2, 3, 4, 5 છેક ક્યાં સુધી? અનંત સુધી. તો બેટા સૌથી પહેલાં સમજ કે અહીંયા આગળ શું છે બેટા? અહીંયા આગળ શું શૂન્ય આવે છે? નથી આવતું. તો માટે આ પ્રશ્ન જ ખોટો છે બેટા. શું છે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવે નહીં. તો અહીંયા આગળ બેટા શું કરી દેવાનું છે? તારે ચોકડી મારી દેવાની છે. એટલે કે કયું કરી દઈએ? ચોકડી. લાલથી ચોકડી મારી દઈએ. ચલો ખોટું છે. તો અહીંયા આગળ સાચો જવાબ શું આવશે બેટા? 1 આવશે. શું આવશે? 1. કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે બેટા. ખબર પડી ગઈ? ચાલો હવે સમજીએ આપણે બેટા અહીંયા આગળ. હવે બીજો પ્રશ્ન નંબર કયો છે બેટા? બીજો. શું છે? બી. શું કહે છે? 400 એ 399 પહેલાં આવતી સંખ્યા છે. હા. તો પહેલાં શું આવશે બેટા? 399 આવશે ને પછી શું આવશે બેટા? 400 આવશે. તો શું કહે છે બેટા? સમજ. 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તો બેટા ના આવે. કેમ? પહેલાં 399 આવે પછી શું આવે બેટા? 400 આવે. ખબર પડી ગઈ? તો જો આમ કીધું હોય બેટા 399 એ સંખ્યા 400 પહેલાં આવે તો સાચું થાય. પરંતુ આ શું કીધું છે? ઉલટું કીધું છે. માટે આ પણ ખોટું આવશે બેટા. શું આવશે બેટા? ખોટું આવશે. ખબર પડી ગઈ? હવે દાખલા નંબર સી જુઓ. શું છે દાખલા નંબર સી? દાખલા નંબર સી શું છે મિત્ર? વાંચો. શું કીધું છે આપણને કે સી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા ડેફિનેટલી આ શું છે બેટા? સાચું છે. ચલો આ શું બનશે બેટા? સાચું બનશે. કેમ ખબર પડે સાહેબ? કે ચલો પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0, 1, 2, 3, 4, 5 છે ક્યાં સુધી બેટા? અનંત સુધી. ક્યાં હોય? અનંત સુધી. તો અહીંયા આગળ શૂન્ય એ સૌથી નાની છે. હા. પછી કઈ આવે બેટા? 1. તો જો બેટા અહીંયા આગળ આમ આપ્યું હોય તો શું આવે? એ નાની સંખ્યા 1 આવે. ચાલ આમ આપ્યું હોય તો નાની સંખ્યા શું આવે? 2 આવે. પરંતુ આ 1 પણ આવે, 0 પણ આવે. તો શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો ડેફિનેટલી શું આવશે બેટા? શૂન્ય એ નાની સંખ્યા છે. પણ કેવી? પૂર્ણ સંખ્યા છે. ખબર પડી ગઈ? તો આ શું આવશે બેટા? સાચું આવશે. શું આવશે બેટા? સાચું આવશે. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર કયો જોવાનું છે? ડી. દાખલા નંબર ડી. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. તો જો બેટા પહેલાં કોણ આવે? 599 આવે. પછી શું આવે બેટા? 600 આવે. તો 600 સંખ્યા એ 599 પછી આવતી સંખ્યા છે? ના. તો 600 પછી કઈ સંખ્યા આવે બેટા? 601 આવે. તો આ પણ શું છે બેટા? ખોટું છે. ચલો ઈ જુઓ બેટા. કયું છે આપણી પાસે? ઈ છે. શું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે બેટા. તો શું દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે માની લો કે 1, 2, 3 ક્યાં છે? અનંત છે બેટા. કઈ છે? અનંત છે. આ કઈ છે બેટા? પ્રાકૃતિક. તો પૂર્ણ કઈ છે બેટા? પૂર્ણ 0, 1, 2, 3 ક્યાં છે બેટા? અનંત છે. તો હવે સમજવાનો પ્રયાસ કર. શું સમજવાનું છે? જોતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે શું બેટા? આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હા.
શું છે બેટા? પૂર્ણ સંખ્યા છે. શું છે? પૂર્ણ સંખ્યા છે. ખબર પડી ગઈ? કેમ કે જે આ પીળા કલરનું કર્યું બેટા હાઇલાઇટ, એ પીળા કલરનું હાઇલાઇટ આમાં આવી જાય છે. હા, તો માટે છે. જો બેટા ના હોય તો ના આવે. કેમ ના આવે બેટા? જો માન લે કે અહીં પ્રાકૃતિક સંખ્યા જગ્યાએ -1 લખ્યા છે, તો -1 લખ્યા છે, તો -1 આમાં આવે છે? નહીં આવતા. તો ના આવે બેટા. ખબર પડી ગઈ? તો આવે નહીં. પરંતુ અહીં આગળ શું છે? ધન છે. તો માટે પ્રાકૃતિક સંખ્યા હોય ત્યાં ધન જ હોય છે. માટે બધી જ પ્રાકૃતિક સંખ્યા શેમાં આવે છે બેટા? પૂર્ણ સંખ્યામાં આવે છે. તો માટે આ બેટા શું આવશે? એકદમ ખરું આવશે. શું આવશે બેટા? એકદમ ખરું. તો બેટા અહીંયા સમજવાનો પ્રયાસ કર. અહીંયા જો શું છે? 599ના પછી આવતી સંખ્યા 600 છે. તો હા, આ સાચું હશે બેટા. સોરી, અહીંયા આપણે શું લખ્યું હતું? 601 સમજ્યા હતા. એટલે આપણે સાચા જ હતા, પરંતુ 601 સમજ્યા હતા. એટલે ખબર પડી ગઈ? હા, ચલો બેટા. હવે અહીંયા સમજીએ આ દાખલા નંબર F. શું છે? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે બેટા? ખોટું છે. કેમ બેટા ખોટું છે? 0 આમાં આવે છે બેટા? નથી આવતો. તો 0 આવતો નથી. શેમાં? પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. માટે શું આવશે બેટા? ખોટું આવશે. ચલો હવે આપણે ક્યાં પહોંચ્યા બેટા? G. ક્યાં પહોંચ્યા? G. કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની પસંદગી ના શકે. શું છે બેટા? આપણે રકમ વાંચો કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં 2 અંકની પૂર્ણ સંખ્યા માન લે કે 32, ગમે તે લઈ શકે. પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. એ કેમ પોસિબલ બને છે? ચાલ અહીંયા 31 આવે. ચાલ આમ લખી નાખ બેટા 10. તો 10 પહેલાં કેટલા એક અંકની આવે બેટા? આ કેટલા અંક થઈ ગયા? આ કેટલા અંક થઈ ગયા? 2 અંક. અને આ કઈ થઈ ગયા? 1 અંક. તો બેટા હોઈ શકે ને? કેમ ના હોઈ શકે બેટા? 9 પહેલાં 10 આવે છે. હા, 10 પછી કઈ આવે બેટા? 11 આવે છે. તો એવી જ રીતે બેટા 99 પછી કઈ આવે બેટા? 100 આવે. અને 100 પહેલાં કઈ આવે બેટા? 99 આવે. તો આ બેટા શક્ય નથી. એટલે કે શું કહેવા માંગે છે બેટા? શું કહેવા માંગે છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલાં, એટલે કે 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલાં એક અંકની સંખ્યા હોય ના શકે. હોય તો હા આવે બેટા, પણ ના કીધી છે એટલે માટે આ ખોટું છે. ખબર પડી ગઈ? માટે G શું છે બેટા? ખોટું છે. ખબર પડી ગઈ? ચલો હવે આપણે કયા પહોંચ્યા બેટા? H પહોંચ્યા. તો Hનું જુઓ. શું કહે છે બેટા? કે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બેટા? ના, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. કેમ નાની કીધી છે? કે 1 2 3 4 5 6 ક્યાંથી શરૂઆત થાય છે? 0થી. તો 0 શું છે બેટા? નાના છે. માટે આ ખોટું છે. તો શું? ચલો હવે જો બેટા કયા પહોંચ્યા આપણે છીએ? અહીંયા પહોંચ્યા છે. તો જો શું કહે છે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો જો પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો 0 1 2 3 4 5 છેક અનંત સુધી હોય. તો બેટા જો આ 1 2 3 4 5 શું કહેવાય બેટા? પ્રાકૃતિક સંખ્યા. ક્યાંથી શરૂઆત થાય છે? 1થી થાય છે. તો 1થી થતી હોય એને શું કહેવાય બેટા? પ્રાકૃતિક. પરંતુ બેટા અહીંયા આગળ આ 0 છે એ 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. તો હવે આ પ્રશ્નો જો બેટા શું કહે છે? શું કહે છે? પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં, આ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો સંખ્યા તો છે ને બેટા? શું છે? સંખ્યા કઈ છે? 0 છે. 0 આવે છે પણ આ નથી કીધું છે એટલે માટે ખોટું આવશે બેટા. શું આવશે બેટા? ખોટું આવશે. તો બેટા હવે અહીં આગળ ખોટું કેમ આવશે અને સાચું કેવી રીતે થશે? જો બેટા શું કીધું છે? સમજવાનો ફેર કરીશું આપણે. સમજ ફેર થઈ ગઈ છે. શું સમજ ફેર થઈ છે બેટા? સમજ કે જો પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી, આ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી બેટા. શું કીધું છે? નથી કીધું છે. માટે શું આવશે? કોઈ સંખ્યા છે? 0 શું સંખ્યા કહેવાય? 0 સંખ્યા કહેવાય સાહેબ? 0 તો સંખ્યા કહેવાય. પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું છે બેટા? પ્રાકૃતિક સંખ્યા કીધી છે. તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે બેટા? 1થી શરૂઆત થાય છે. તો જો આર્યો પ્રશ્ન આપણને પૂર્ણ સંખ્યા માટે કીધો હોત તો સાચું આવે. ખબર પડી ગઈ બેટા? કેમ કે પૂર્ણ સંખ્યા માટે પૂર્ણમાં શું આવે છે? 0ની પણ શરૂઆત થાય છે.
તો હા કે પ્રાકૃતિક સંખ્યાની એકની પહેલાં આવતી કોઈ સંખ્યા હોતી નથી. હવે એકદમ ફાઇનલ જવાબ તારો શું થઈ ગયો બેટા કે આ વિધાન સાચું છે બેટા. ઓકે, કારણ કે હું શું કરું છું બેટા 2 થી 3 એંગલમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરું છું. કારણ કે તને ચાલ આજ પછી પણ ગમે ત્યારે તને પ્રશ્ન પૂછે બેટા તો તારે ગોખેલો હોય તો જવાબ તારો સાચો પડશે નહીં. હવે બેટા હું તને પરીક્ષામાં લખી દઉં છું બેટા. અહીં કે શું લખી નાખું? પૂર્ણ સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. તો પૂર્ણ કીધું છે બેટા. પૂર્ણની શરૂઆત ક્યાં થાય? 0, 1, 2, 3, 4, 5, 6. તો બેટા હવે સમજ કે 0 આવે છે. હા, તો 0 આવે છે. કોને કીધી છે? પૂર્ણની કીધી છે. તો આ એકદમ વિધાન શું થશે બેટા? એકદમ સાચું થશે. એકદમ સાચું થશે. પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું છે? પ્રાકૃતિક કીધું છે. માટે આ વિધાન સાચું છે. ખબર પડી ગઈ બેટા? જો આ નથી આપેલું હોત ને તો પાછું આ વિધાન ખોટું બને પ્રાકૃતિક માટે પણ. ખબર પડી ગઈ બેટા? તો ચલ અહીં આગળ શું છે? માત્ર ભાષાનો ખેલ છે બેટા. તો હવે આપણે પ્રશ્ન ક્યાં પહોંચ્યા? જે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? જે. શું કીધું છે? કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ પ્રશ્ન બેટા જો અત્યાર સુધી 2 થી 3 મિનિટ મેં બગાડી બેટા, એ આના માટે જ બગાડી છે. તો શું કીધું છે બેટા? શું કીધું છે? જે પ્રશ્ન વાંચો. શું કહે છે જે પ્રશ્ન? પૂર્ણ સંખ્યા એકની પાસે, એટલે પહેલાં પૂર્ણ સંખ્યા લખો. 0, 1, 2, 3 લખી ચલો. હા, અનંત સુધી લખો. હા, પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી બેટા. તો સંખ્યા છે ને, શૂન્ય તો છે ને, તો પરંતુ આ નથી આપેલું છે. આ વાક્ય ખોટું બનશે. આવી ગયું ને બેટા? હું તમને કહું જ છું ને કે ગણિતમાં શું છે? માત્ર ને માત્ર શેનો ખેલ છે? ભાષાનો ખેલ હોય છે. ચલો હવે આપણો પ્રશ્ન કયો આવ્યો બેટા? કે આવ્યો. કયો આવ્યો બેટા? પ્રશ્ન કે આવ્યો કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12ના વચ્ચે આવે છે. બેટા તું સમજ, કોમન સેન્સ વાપર. શું છે બેટા? શું છે? 11, 12 અને 13. તો 11 અને 13ની વચ્ચે કઈ સંખ્યા આવે બેટા? 12 આવે. હવે આ પ્રશ્ન શું કહે છે કે 13 એ 11 અને 12ની વચ્ચે આવે. કોમન સેન્સ છે બેટા? નથી. તો આ વિધાન પણ શું થશે બેટા? ખોટું થશે. શું થશે બેટા? ખોટું થશે. ચાલો હવે જો બેટા શું છે પ્રશ્ન? જો શું કીધું છે કે પૂર્ણ સંખ્યા, પ્રશ્ન શું છે બેટા? કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો બેટા હવે એકદમ વિચાર. શું કીધું છે? પૂર્ણ સંખ્યા 0 પાસે, એટલે કે 0, 1, 2, 3, 4 છે ક્યાં સુધી? તો શું કીધું છે? વાંચ. ચાલ આ પૂછી નાખો તને ખ્યાલ આવશે બેટા. ક્યાં પહોંચે છે એ? અહીંયા જો કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ પૂર્ણ સંખ્યા 0 છે, એની પહેલાં કોઈ સંખ્યા આવે છે? હા, -1 આવે છે. પરંતુ બેટા આપણને શું કીધું છે? માત્ર ને માત્ર પૂર્ણ સંખ્યા કીધું છે. તો પૂર્ણ સંખ્યા કીધું છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી જ થાય છે અને 0 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. માટે આ વિધાન એકદમ સાચું છે. પરંતુ જો મારા જેવો સાહેબ આવી જાય અને તારા પ્રશ્નમાં જવાબ અહીંયા પૂર્ણની જગ્યાએ બેટા હું પૂર્ણાંક કરી દઉં તો આ પ્રશ્ન કેવો બનશે બેટા? ખોટો બનશે. કેમ કે અહીં આગળ -1 આવે તો -1નો સમાવેશ શેમાં થાય બેટા? પૂર્ણાંક સંખ્યામાં પણ થાય છે. ખબર પડી ગઈ બેટા? જો મારા જેવો સાહેબ આવે તો હું ચોક્કસથી દાખલાની રકમની જવાબ બદલાવી નાખું. ચાલો હવે આપણે જો બેટા કયો પ્રશ્ન છે? એમ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. એકદમ ખોટું છે બેટા. કેમ ખોટું છે? જો કે 2 અંકની સંખ્યા 99 લઈ લે, એના પછી કઈ સંખ્યા આવે? 100. તો આમાં કેટલા અંક થઈ ગયા? 3. આમાં કેટલા અંક છે? 2. તો આ પ્રશ્ન શું કહે છે બેટા કે 2 અંક પછી અહીંયા પણ કેટલા આવે છે? 2. તો આવું હોય ના હોય. તો માટે શું છે બેટા? આ જવાબ ખોટો છે. તો હવે અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે આપણે ગણિતના જે પણ કાંઈ દાખલા શીખ્યા છીએ તો આગળ આપણે ગણિતના જે કાંઈ પણ દાખલા શીખ્યા છીએ મિત્રો એને ડિટેલ્સથી જોવાનો પ્રયાસ કર્યો છે અને બધા કોન્સેપ્ટ વાઇઝ આપણે દાખલા ગણ્યા છે. તો હવે મિત્રો જો તમને કોઈપણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ના આવડતો હોય તો વોટ્સઅપમાં મારી લિંક છે,
ત્યાં આગળ તમે મને મોકલી આપજો. અને હવે પછીનો જે ક્લાસ આવશે એમાં આપણે શું કરીશું, રિવિઝન કરીશું. અને આ ચેપ્ટરનું શું કરવાનું છે બેટા, રિવિઝનની સાથે સાથે આપણે શું કરીશું કે આપણે શું ચર્ચા કરી એ જોઈશું. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.